આવીને લાંબી ટૂર ઉપર હોય ત્યારે સ્વજનો ચિંતાતુર રહેતા હોય છે અને તેનું કારણ એ છે કે પહેલાંની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા, વાહનોની સેફ્ટી ફીચર્સ ઉમેરાયા, ડિજિટલાઇઝેશન થયું, છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી. સેંકડો આશાસ્પદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોડાઈ રહી છે. વાત કરીએ પાટણની તો પાટણમાં રાધનપુરના મોટી પીપળી નજીક રોડ ક્રોસ કરવા જતા આધેડનો અકસ્માત થતાં બસની ટક્કરે વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે સાંતલપુર તાલુકાના જેકડા ગામના નાનજીભાઈનું મૃત્યુ થતાં મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇન્ટરનલ સેન્ટર આવેલ છે એ કોમ્પ્લેક્સની અંદર ટેરેસ ઉપર લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ. જે આપણે સોલર પેનલ આવે લાઇટની એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ 8 લાખનું નુકસાન ગયું હશે. એસીમાં અને સોલર એક પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાત ફિલ્મ બની રહી